Firstly, hello everyone. I myself Karan sir from अष्टगणेश क्लासेस वडोदरा. अभी हम लोग यहाँ पे आज का सेशन कंटिन्यू करेंगे और दिस इज द फर्स्ट एवर लेक्चर ऑफ द टीवाई बीकॉम, बराबर. और ये लेक्चर के अंदर मैं आपको सब्जेक्ट्स के बारे में थोड़ा डिस्क्राइब कर दूं. हालांकि सारे जो सब्जेक्ट्स थे जो अब तक हमने आगे आपने एफवाई में देखा, आपने एसवाई में देखा, यू पीपल आर विद द बैच जो एक नए कोर्स के साथ कनेक्टेड, બરાબર. તમારા બેચીસ જે છે, તમારી બેચ જે છે એક નવા કોર્સ જોડે કનેક્ટેડ છે. તમે ફર્સ્ટ યર ની અંદર પણ નવો કોર્સ ભણ્યા હતા, બરાબર. તમે સેકન્ડ યરમાં પણ રિવાઇઝ કોર્સ ભણ્યા હતા અને હવે થર્ડ યર ની અંદર પણ તમારો કોર્સ જે છે એ ટોટલી રિવાઇઝ થવાનું છે. ઓલ્ડ બીકોમ જે હતું એ લાસ્ટ યર જ કમ્પ્લીટ થઈ ગયું આ વર્ષ એક્ઝામ સાથે, બરાબર. હવે જે છે એ ટોટલી એક નવું જ બીકોમ આપણને જોવા મળશે. ટોટલી આપણે કહી શકીએ કે એક ટોટલી ન્યૂ કોન્સેપ્ટ ઇન ધ વર્લ્ડ ઓફ બીકોમ, બરાબર. એટલે એની માટે અત્યારે શું છે કે યુનિવર્સિટી તરફથી એક ડિસ્ક્રિપ્શન ચાલી રહ્યું છે, યુનિવર્સિટી તરફથી એક ડિસ્ક્રાઇબ ચાલી રહ્યું છે, એક ડેમોન્સ્ટ્રેશન ચાલી રહ્યું છે, એક પ્રોસિજર ચાલી રહ્યો છે રિગાર્ડિંગ સચ કાઇન્ડ ઓફ ફોર્મ, બરાબર. અને બહુ જલ્દી એ લોકો ડિસ્ક્રાઇબ કરવાના છે, બરાબર. એ લોકો આપણને કહેશે, બરાબર, કે ડેફિનેટલી કઈ રીતે અને કયા સબ્જેક્ટ્સને ઇન્ક્લુડ કરવાના છે. તો અત્યારે આપણે સર કરવાનું શું? તમે તો લેક્ચર ચાલુ કરી દીધું, કહો છો કે લેક્ચર કરાવીશ. હા, એટલે અત્યારે આપણે શું કરવાનું રહેશે? અત્યારે હું અમુક ટોપિક એવા કરાવીશ કે જે આપણા કન્સન્ટ ઓફ ધ કોર્સમાં આવશે જ, બરાબર. જેમ કે એફએમ ની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં જો આપણે જોવા જઈએ, બરાબર, તો રેશિયો અને એનાલિસિસ ચેપ્ટર જે એવરી યર અમે સૌથી પહેલા સ્ટુડન્ટ્સને કરાવતા હતા, બરાબર. ઓકે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ. અહીંયા સબ્જેક્ટ પણ ચેન્જ થવાના છે, હું તમને એ પણ કહી રહ્યો છું, બરાબર, કે સબ્જેક્ટ ચેન્જીસ થશે, કોર્સ કન્ટેન્ટ ચેન્જ થશે, બરાબર. અને અત્યારે રાઈટ નાઉ કહી શકીએ કે આપણી પાસે ફ્યુચરિસ્ટિક કોર્સનો કોઈ જ કન્ટેન્ટ નથી, બરાબર. કે કોર્સની અંદર કઈ વસ્તુ મુકાશે, તો કોર્સની અંદર કયા સબ્જેક્ટ મુકાશે આપણને ક્લિયર નથી, બટ ટોપિક જે છે એ થોડા બહુ સેમ જ રહેશે. તો અત્યારે હું તમારી જોડે જે ટોપિક ચાલુ કરી રહ્યો છું, આજનો પહેલો આપણો કમ્પલસરી પ્રેક્ટિકલ સબ્જેક્ટ, એનો ટોપિક તમારી જોડે કન્ટિન્યુ કરી રહ્યો છું, ધેટ ઇઝ રેશિયો એન્ડ એનાલિસિસ. એક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો સબ્જેક્ટ આવે છે, બરાબર, કે જે આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનો રહેશે. ઓકે, તો રેશિયો અને એનાલિસિસ. વોટ ઇઝ રેશિયો એન્ડ એનાલિસિસ? તો સૌથી પહેલા આપણે ડિસ્ક્રાઇબ કરીશું કે રેશિયો અને એનાલિસિસ શું હોય છે. what we call the ratio and so ratio and analysis, બરાબર. આ ચેપ્ટર ની અંદર આપણે કઈ વસ્તુને ઇલોબરેટ કરવાની છે, કઈ વસ્તુને સમજવાની છે, તો એ આપણે જોતા જઈશું, બરાબર. તો સૌથી પહેલા રેશિયો અને એનાલિસિસ ચેપ્ટર ની અંદર, બરાબર, what is I want to mean what is ratios and what is analysis. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફર્સ્ટ યર બીકોમ ના છોકરાને પણ પૂછવું તો કદાચ એ મારી વાતનો આન્સર આપશે, બરાબર. રેશિયો અને એનાલિસિસ શું છે? હવે જો રેશિયો જે આપણે કહી શકીએ એ કોઈ પણ વસ્તુના ફોર્મને તમે કન્સિડર કરી શકો. ફોર એક્ઝામ્પલ કરંટ રેશિયો. તો કરંટ રેશિયો મીન્સ વોટ? કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. તો જ્યારે પણ આપણે કરંટ અસેટ ને કરંટ લાયબિલિટીને ડિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણો કરંટ રેશિયો બને છે. તો સર કરંટ અસેટ ને કરંટ લાયબિલિટી એટલે શું? કરંટ અસેટ એટલે જે તમારા બિઝનેસની અંદર રૂટીન અસેટ્સ છે, જે તમને વિધિન 1 યર, 1 વર્ષના ટેન્યોરમાં તમને જે પણ રિટર્ન આપશે, એ બધાને આપણે શું કન્સિડર કરીશું? ધેટ ઇઝ કોલ્ડ કરંટ અસેટ. તો કરંટ અસેટની અંદર આવી જશે ડેટર્સ, આવી જશે કેશ બેલેન્સ, આવી જશે બેંક બેલેન્સ, આવી જશે, બરાબર. તો આ દરેક વસ્તુને આપણે શું કન્સિડર કરીશું? ધેટ આર કોલ્ડ કરંટ અસેટ. એ જ રીતે જો આપણે વાત કરીએ, નેક્સ્ટ છે કરંટ લાયબિલિટી. તો એ બધી જ લાયબિલિટી એની અંદર આવી જશે કે જે રૂટીન આપણે મિનિમમ 1 યરના ટેન્યોરમાં પેડ અપ કરી દેવાની છે. તો એ બધી લાયબિલિટીઝને આપણે શું કન્સિડર કરીશું? ધેટ આર કોલ્ડ કરંટ લાયબિલિટી. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કન્સિડર ટુ બી ધ કરંટ અસેટ અને સેકન્ડ પોઈન્ટ આપણે શું કન્સિડર કરીશું? ધેટ આર કોલ્ડ કરંટ લાયબિલિટી, બરાબર. બીજી વસ્તુ, બેનું તમે કમ્પેરિઝન કરશો તો ફાઇનલ તમને એક આન્સર મળશે.
બિઝનેસમાં શું વધારે હોવા જોઈએ, અરે બિઝનેસ છોડો, પ્રેક્ટિકલ લાઈફમાં પણ શું વધારે હોવું જોઈએ? ડેફિનેટલી પ્રેક્ટિકલ લાઈફની અંદર અસેટ્સ આપણા વધારે હોવા જોઈએ અને લાયબિલિટી આપણી ઓછી હોવી જોઈએ. બહુ જ સિમ્પલ આન્સર છે, તમે બધા જાણી ગયા છો આ વસ્તુ, બરાબર? કે પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણા અસેટ્સ વધારે હોવા જોઈએ અને જોડે જોડે આપણી લાયબિલિટીઝ જે છે એ કમ્પેરેટિવલી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. જેટલી ઓછી લાયબિલિટી હશે એટલો બિઝનેસ તમારો ગુડ ફોર ધી ગ્રેટ રન કરશે, બરાબર? અને એ જ રીતે જો માની લો કે જેટલા તમારા અસેટ્સ વધારે હશે, આઈ મીન જેટલા તમારા અસેટ્સ ઓછા હશે, ઓપોઝિટ, તો બિઝનેસ ડાઉન જશે. હંમેશા લાયબિલિટી ઓછી અને અસેટ વધારે હોવો જોઈએ. એટલે લોકો શું કરે છે ખબર છે? રેશિયોનો 2:1 એટલે આનું એનાલિસિસ આપે છે 2:1. સર 2:1 નો મતલબ શું? આ 2:1 એટલે એવું કહે છે કે તમારા અસેટ ડબલ છે અને તમારી લાયબિલિટી જે છે એ સિંગલ છે. જનરલી 1:1 હોવો જોઈએ આઈડિયલ રેશિયો, બરાબર? કે જેટલા અસેટ એટલી લાયબિલિટી. પણ ગ્રોથ ડેવલપમેન્ટ માટે તમારા અસેટ્સ કમ્પેરેટિવલી થોડા ઘણા વધારે હોવા જરૂરી છે. તો આપણે અસેટ્સ અને લાયબિલિટીઝને પુટઅપ કરવાના છે, બરાબર? તો જેટલા અસેટ્સ વધારે એટલો બિઝનેસ ડેવલપ અને જેટલી લાયબિલિટી વધારે એટલો બિઝનેસ. બહુ સિમ્પલ છે. સો આને કહેવાય એનાલિસિસ. આ તો મેં તમને એક જ રેશિયોનો એનાલિસિસ આપ્યો, કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ક્વિક રેશિયો, એસેટ ટેસ્ટ રેશિયો, સોલ્વન્સી રેશિયો, બરાબર? ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો, ઓકે? ઘણા જ બધા રેશિયો છે. ઓપરેટિંગ રેશિયો, ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, બરાબર? ક્રેડિટર ટર્નઓવર રેશિયો, ક્રેડિટર ટર્નઓવર રેશિયો, 21 થી પણ વધારે રેશિયો છે, બરાબર? હવે આ રેશિયોસ કેવા છે કે જેના આધારે તમે બિઝનેસનું એનાલિસિસ કરી શકો છો. ઇન્વેસ્ટર્સ ઓલવેઝ તમારા બિઝનેસમાં પૈસા નાખતા પહેલા તમારી બુક્સ ઓફ અકાઉન્ટ જોવે છે, તમારી બેલેન્સ શીટ્સ જોવે છે. એ બેલેન્સ શીટ જે જોવે છે ને એના આધારે એ લોકો રેશિયો કાઢે છે અમુક વસ્તુઓના, અને એ રેશિયો કાઢ્યા પછી એ તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે છે. ખાલી પ્રોફિટ એકલો દેખાવ જરૂરી નથી. ઘણા બધા બિઝનેસીસ એવા હોય છે કે જેની અંદર પ્રોફિટ બહુ સારા છે પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં મજા નથી. કેમ? એનો કરંટ રેશિયો પુઅર છે, એ લોકો પાસે અસેટ્સ નથી, ખાલી પ્રોફિટ્સ છે. તો પ્રોફિટ્સ છે તો ફ્યુચરિસ્ટિક ગ્રોથ નથી, પણ અસેટ છે તો ફ્યુચરિસ્ટિક ગ્રોથ છે. આ વર્લ્ડમાં એ જ બિઝનેસ સારો જે બિઝનેસ પાસે અસેટ્સ. આ વસ્તુ યાદ રાખજો. આ વર્લ્ડમાં એ જ વ્યક્તિ સારો જેની પાસે સૌથી વધારે અસેટ છે. અસેટ એટલે શું? અસેટ એટલે એવું, બરાબર, કે એ માણસનું ફ્યુચર હવે જોવા જેવું નથી, સારું જ છે, બરાબર? આજે કોઈ પર્સન મહિને 2 લાખ રૂપિયા કમાય છે અને કોઈ માણસ પાસે 2 કરોડ રૂપિયાની જમીન છે, તો હું એવું કહીશ કે 2 કરોડની જમીન વાળો વધારે પાવરફુલ છે. કારણ કે પેલો તો હજી 2 લાખ રૂપિયા મહિને કમાવાનું ચાલુ કર્યું છે, બરાબર? એ 2 લાખ રૂપિયા હજી કમાઈ રહ્યો છે, કમાઈને એને 2 કરોડ નથી કરી દીધા, પણ પેલા ભાઈ પાસે 2 કરોડની ઓલરેડી જમીન આજે જ છે, હમણાં જ છે, તો વધારે પાવરફુલ એક, બરાબર? એટલે અસેટ તમને એ માપદંડ આપે છે કે તમને કમ્પેરિઝન આપે છે કે કોના આધારે, બરાબર, તમે શું કહેવાય બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો. તો there are a good consequences about the role of the profit in the business, but many a times it happens કે અસેટ્સ બિઝનેસમાં ઓછા હોય એટલે ઇન્વેસ્ટર્સ તો પોતાના પૈસા પર જ ધ્યાન આપતા હોય, એમના પૈસા ડૂબવા ના જોઈએ એ જ વસ્તુ પર એમનું ધ્યાન હોય. એટલે એ લોકો શું વિચારશે કે ભાઈ આ બિઝનેસની અંદર રિટર્ન ઓછું છે, આ બિઝનેસની અંદર આપણે કહી શકીએ કે આ પ્રોફિટ વધારે છે, પણ આ લોકોની કોઈ પેઇંગ કેપેસિટી નથી. ઇન ફ્યુચર સપોઝ આ લોકોની કોઈ એક્ટિવિટીમાં વેરિયન્ટ આવ્યો, ડાયવર્ઝન આવ્યો, બરાબર, એન્ડ they can't able to score a good profit or gain a good for the great profit, then what about our invested funds? ધંધો બિઝનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારી રનિંગ એક્ટિવિટી છે, પણ અસેટ એ તમારી લેગસી છે, બરાબર? તો લેગસી માણસની ક્યારે જન્મશે? જ્યારે એની પાસે અસેટ્સ હશે, બરાબર? આજે માની લો કે એક માણસ છે, એની ઉંમર 60 વર્ષ છે, 50 વર્ષ છે, 45 વર્ષ છે, એક્સપેક્ટેડ એની પાસે જમીન, પ્રોપર્ટી, બરાબર, ગોલ્ડ ને હું નથી ગણતો અસેટમાં, બરાબર, ગોલ્ડ ઇઝ એન અસેટ બટ ઇટ્સ એન સ્પેક્યુલેટિવ અસેટ, નોટ અ ફિક્સ્ડ અસેટ, વોટ વી કોલ. ફિક્સ્ડ એટલે સમજી લો, ફરીથી હું કહી દઉં, હું જે ટર્મ બોલી રહ્યો છું ને એ તમારી અકાઉન્ટિંગ ટર્મ જોડે ક્લેશ થશે.
એટલે પ્લીઝ મારો પર્પસ સમજજો પોઈન્ટનો. ગોલ્ડ એક સ્પેક્યુલેટિવ અસેટ છે જેના ભાવ ઉપર નીચે થશે, બરાબર. બીજી તરફ આપણે કહી શકીએ કે બીજા અસેટ્સની પણ અધર વેલ્યુઝ છે, પણ શેર્સ પણ સ્પેક્યુલેટિવ છે. પણ તમારું જે અસેટ છે, બરાબર, કે આપણી પાસે જે જમીન હોય, બરાબર, હાઉસ પ્રોપર્ટી હોય, એ તમારું એવું અસેટ છે કે જે તમારી રિયલ કેપેસિટી બતાવે છે. એટલે ઇન્વેસ્ટર્સ હંમેશા આ જ વસ્તુ જોશે કે તમારી રિયલ કેપેસિટી શું છે. કોઈ પણ પર્સનના રનિંગ પ્રોફિટ્સ કરતા આ બધી વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈનો રનિંગ પ્રોફિટ સારો છે પણ આ અસેટ્સ નથી. કોઈનો રનિંગ પ્રોફિટ એવરેજ છે, બરાબર, બહુ હાઈ નથી, સારો છે, ગુડ અર્નિંગ છે, પણ દે હેવ ગુડ અસેટ્સ. એટલે એનો મતલબ બિઝનેસનું ફ્યુચર છે. એટ એની કોસ્ટ ધ બિઝનેસ વિલ ગ્રો. અસેટ્સ, બરાબર. એટલે હું એવું માનું છું કે આજે એક પર્સન છે 45 યર્સનો છે, 50 યર્સનો છે, બરાબર, બિઝનેસ સારો ચાલે છે, ઓકે, પણ અસેટ્સ એટલી બધી નથી. એની સામે એક માણસ છે જેની ઉંમર 30 વર્ષ છે, એની પાસે મેક્સિમમ અસેટ છે, મેક્સિમમ, બરાબર, સખત અસેટ છે. ઇટ મીન્સ એને સખત બિઝનેસ કર્યો છે. આ વસ્તુ યાદ રાખજો. જેને જેટલો વધારે બિઝનેસ કર્યો હશે ને એટલા એની પાસે અસેટ્સ હશે, બરાબર. બાકી મેં એવા પણ કેસીસ જોયા છે કે જે લોકોની પાસે, બરાબર, જો એક વસ્તુ સમજી લો કે બેકઅપ હંમેશા પ્રીવિયસ જનરેશન્સથી આવતું હોય છે, ઇમ્પોર્ટન્ટ છે, પણ એ બેકઅપ તમે કેટલું બનાવ્યું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આજે રિલાયન્સ જે લેગસી એન્ટરટેન કરે છે, એન્જોય કરે છે, ટાટા ગ્રુપ એન્જોય કરે છે, એ લોકો એને જાળવી રાખી છે એટલે એન્જોય કરે છે. અને એમાં વધારો કર્યો છે તો કદાચ એમની નેક્સ્ટ જનરેશન જે છે એને લીધે એ લોકો એ વસ્તુને, મતલબ શું કહેવાય, નેક્સ્ટ જનરેશન જે છે એના સુધી એ વસ્તુ પહોંચશે. એટલે મારું કહેવાનું ખાલી આટલું જ હતું, બરાબર, કે તમારા બિઝનેસમાં અસેટ્સ કેટલા છે એ તમારી એક્ઝેક્ટ ફિનાન્શિયલ પોઝિશન સમજાઈ શકે છે. કોઈ બી વ્યક્તિ પણ હોય પર્સનલ ગ્રાઉન્ડ પર, એની પાસે અસેટ્સ કેટલા છે એની ફિનાન્શિયલ પોઝિશન સમજાઈ શકે છે. હવે આજે કોઈની પાસે હાઉસ પ્રોપર્ટી છે, ઓકે, ધેટ પર્સન ઇઝ કન્સિડર્ડ ટુ બી અ મિડલ ક્લાસ રીચ, બરાબર. અને કોઈ પર્સન એવો છે કે જેની પાસે હાઉસ પ્રોપર્ટી છે, મલ્ટિપલ પ્રોપર્ટીઝ છે, લેન્ડ છે, બરાબર, તો એ સુપર રીચ કહેવાય, બરાબર, કારણ કે એ લેન્ડ એક એની બેઝડ પ્રોપર્ટી છે, બેઝ પ્રોપર્ટી, બરાબર. એ લેન્ડ જે છે જે બિઝનેસના નામ પર લેવામાં આવી છે એના આધારે બિઝનેસ સૌથી પાવરફુલ છે. કારણ કે બિઝનેસનો પ્રોફિટ નીચે જશે, જમીનનો ભાવ ઝીરો થઈ જશે. ક્યારે ઝીરો ના થાય ને તો અકાઉન્ટની ચોપડી ખોલવી, બરાબર. ઇફ લેન્ડનો ભાવ ઝીરો થઈ જાય તો અકાઉન્ટની બુક ખોટવી. એટલે આ વસ્તુ સમજી લેજો, બીકોઝ અકાઉન્ટ્સમાં પણ આપણે આ વસ્તુ ભણેલા છે. Only one thing didn't have any depreciation and only the appreciation is the land only. જમીન જ એક એવી વસ્તુ છે કે જેની અંદર એપ્રિસિએશન થાય છે ઇન્સ્ટેડ ઓફ ડેપ્રિસિએશન. આ એક એવી અસેટ છે જેમાં ક્યારે કોઈ ઘસારો નથી થતો, કોઈ ઘટાડો નથી થતો, પરંતુ વધારો થાય છે, મુનાફો થાય છે, પ્રોફિટ થાય છે અને બેનિફિટ, બરાબર. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે કન્સિડર કરવાનો છે રેશિયો એનાલિસિસ કરતા પહેલા, બરાબર. આ દરેક વસ્તુ કોઈ પણ બિઝનેસ ક્લાસ વર્લ્ડ હોય એની અંદર જોવામાં આવે છે. કોઈ પણ પર્સન હોય તો એ આ દરેક વસ્તુને ફોકસ કરે છે, પછી જ એના પૈસા તમારા વેન્ચરમાં ઇન્વેસ્ટ કરે છે. વોટ વી કોલ ઇઝ ધ લેગસી, બરાબર. લેગસી જે છે એ આના આધારે જ પુટઅપ થાય છે કે આ બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરવા જેવું છે. જેમ આપણે કોઈની જોડે સારા રિલેશન રાખીએ છીએ, બરાબર, સારું બોલીએ છીએ, સારી વાતચીત કરીએ છીએ, તો એ માણસ જોડે આપણો ટ્રસ્ટ બિલ્ડઅપ થાય છે. ઇઝ ઇટ તમે ગુડ રિલેશન રાખ્યા, તમે એનું કામ કર્યું, એને તમારું કામ કર્યું, એક ટ્રસ્ટ બિલ્ડઅપ થયો. ફાઇનાન્શિયલ ટ્રસ્ટ ક્યારે આવે છે? જ્યારે માણસ પાસે અસેટ્સ હોય છે, બરાબર. એટલે હંમેશા જેટલા અસેટ વધારે હશે એટલો વધારે ડેવલપમેન્ટ અને એટલો વધારે બેનિફિટ થશે બિઝનેસને. થેન્ક યુ વેરી મચ.